નમસ્કાર મિત્રો, કેમ છો? બધા મજામાં જઈશે તો મારા યુટ્યુબ ફેમિલીને આશા રાખું છે બધે મોજમાં રહે અને કાયમ માટે હસતા રહે. તો મિત્રો, ફરીવાર આપણે બુહજગીર વિસ્તારમાં આવી રહ્યા છીએ. તો તમે જોઈ શકો છો મિત્રો, તે બુહજગીર વિસ્તારમાં એટલે તે આ જે વિસ્તાર એવો છે તો ખાસ કરીને મચ્છીમારવાળા માટે અને જે માલધારી સારો આવતો હોય ને એ ભાઈઓ માટે જ છે ખાસ કરીને. તો કેમ કે બીજા લોકો અહીંયા તો આવવાના નથી, કોઈ ખેડૂત ભાઈઓ તો વાડીવાળા નથી આવવાના. ખાસ કરીને જે આ વધારે પડતા મચ્છી મારવા માટે વિડીયો શેર કરો અને મચ્છી મારવા માટે જ છે. ખાસ કરીને આ વિસ્તાર છે તવેરવાળો, એટલે મેંગ્રોળ વિસ્તાર સિંહ માટે બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે મિત્રો. કેમ તે બુહજગીર વિસ્તાર અમુક વિસ્તારમાં જે પાણી ભરાઈ જાય તેમના માટે સિંહ આવા અનેકવાળા વિસ્તાર એટલે બુહજગીર વિસ્તાર મેંગ્રોળવાળા વિસ્તારમાં આવ્યા છે. અને મેંગ્રોળના ઝાડ હંમેશા બહુ જંગલ વિસ્તાર મોટા છે, તો મચ્છરની તકલીફ રહે પણ સિંહ માટે ખાસ બેસ્ટ જગ્યા છે. તો જો મિત્રો, તમને હું આ સિંહવાળી જગ્યા બતાવું છું. આ એક બુહજગીર વિસ્તાર છે, જેથી કરીને ખેડૂત ભાઈઓ માલધારી ભાઈવાળાને નડતર ન થાય, જેથી કરીને એને સિંહની કોઈ બીક ડર વિના એના ખેતરમાં કામ કરી શકે છે. એક અનોખો વિચાર કુદરતી મેંગ્રોળ, તે ભગવાને તેમને સારી રીતે જંગલ વિસ્તાર બનાવેલા છે. ખાસ કરીને મચ્છી મારવા માટે ભાઈઓને ખાસ જોવાનું છે. આ રીતે જો કેળા હોય છે, ખાસ કરીને સિંહ દીપડા રહે એવો વિસ્તાર છે મિત્રો. જેથી કરીને મચ્છી મારવાળા ભાઈઓને ખાસ વિનંતી, તો તમે આ મેંગ્રોળ વિસ્તારમાં ગળો એટલે ખોખારો મારતા રહેજો, ઉધરસ ખાતા જજો અને બે જણા હોય તો ધીમે ધીમે વાતો કરતા રહેજો. હેલ્પ એટલે તમને સારું રહે અને સરળ રહે, જેથી કરીને તમને ભેગો સિંહ ના થાય છે. તો મિત્રો જો આ બુહજગીર વિસ્તાર નવો વિસ્તાર છે મિત્રો. જુઓ તમને લાગે કે આ વિસ્તારમાં સિંહ ના રહે, પણ ખરેખર ચોમાસા દરમિયાન થોડીક મચ્છરની તકલીફ અને તંગી રહી છે. પણ એક કુદરતી જંગલ કહેવાય બુહજગીર. અને ગોવાળિયાને માલધારી ભાઈને માલ સંસારો મળે, નીલગાય રોજ પણ સરી શકે છે. અને આપણે સિંહને પણ સલામતીવાળી જગ્યા છે મિત્રો. ખાસ કરીને તો આ વિસ્તારમાં અમારે પોગવું થોડુંક અઘરું પડી જાય, પણ સમાચાર મળે એટલે ફેરણું કરવું અમારા માટે ખાસ જરૂરી છે. કે આ બુહજગીર વિસ્તારમાં સિંહ માટે એવી જગ્યા છે કે કોઈ માણસને, ખેડૂત ભાઈને કોઈ ધેરા વિનાનું સાંજ સુધી વાડીએ જવાય શકે અને આ વિસ્તારમાં ભેગા પણ ના થાય એના માટે. તો આ રીતે સિંહના કેળા હોય છે, કાળા પણ આવેલા હોય મિત્રો. આ એક આગળ છે, સામે એક કંપની જે આ પાણીવાળા વિસ્તાર તરીને સામને કાંઠે સાંજબંદર પણ વિજાતા જનાવર મિત્રો. તો આ રીતે અમારે ચોમાસામાં નોકરી થોડીક અઘરી હોય પણ સરળ રીતે જઈ ના શકીએ અને અઘરોમાં અઘરો વિસ્તાર અમારે જોવાનો હોય છે મિત્રો. તો જેથી કરીને તમારે આપણે મચ્છી મારવાળા ભાઈઓને મારે વિનંતી કરવાનું, ખાસ ધ્યાન રાખવાનું કે અત્યારે જનાવર આપણે મેંગ્રોળવાળા વિસ્તારમાં એટલે ખાડીવાળા વિસ્તારમાં પડ્યા રહે, જેથી કરીને ત્યાં પાણી ન હોય ને એના માટે. કેમ કે પાણી ભરાઈ જાય, ભરાય ને એટલા માટે. તો ખાસ કરીને આપણે જો તમે જુઓ, આ એમનો કેળો હોય, પાળા આવેલા હોય. આ છે એક આગર, મીઠાના મેમકના આગર હોય ને આપણે ખારું પાણી બનાવેલું. પછી આ રીતે લાગત જંગલ છે મિત્રો. જુઓ તમે, આ તમારી જ્યાં સુધી નજર પોગે ને એટલા માટે તે આવા વિસ્તારમાં સિંહ દીપડા રહેતા હોય ને એટલે તમને તે અમને ખ્યાલ ઓછો હવે. અને આપણે સગડ પણ જોવો પડે, અને જેથી કરીને મચ્છી મારવાળા ભાઈઓ માટે ખાસ, કેમ કે આપણો આ મચ્છી મારવા માટેનો ધંધો હોય એટલે આમાં રોજગારી માટે જતો હોય, જેથી કરીને નાની ભૂલ ન થાય ને એટલા માટે. કેમ કે અહીંયા સિંહ હોય એટલે ખેડૂત માટે શાંતિ. તો મિત્રો, આ રીતે જો હોય એટલે સિંહની પજવણી ના થાય, સિંહની સેફ જગ્યા કહેવાય અને બધું સારા માટે સારો વિસ્તાર કહેવાય. તો આવીને જગ્યામાં આપણે બધાને વિનંતી, તો કોઈ મેંગ્રોળ અથવા કોઈના આ બાજુ જંગલ હોય ને એને પણ કટિંગ ના કરવું અને મારી વિનંતી છે. અને કટિંગ ના કરે એનું ખાસ ધ્યાન રાખવું. કેમ કે આ બુહજગીર વિસ્તારમાં જો સિંહ રેગ્યુલર પડ્યા રહે ને કાંઠા આવડા જે મેંગ્રોળ વિસ્તારમાં, તો તમને ક્યારેય ખેડૂત ભાઈઓને અને માલધારી ભાઈઓને જે મજૂરી ખેતરી જતો હોય ને એમનો તકલીફ ના પડે મિત્રો.
જો આવું આવું મોટું જંગલ થતું જાય ને તો બધા માટે સેફ જગ્યા કહેવાય. સમજાણું તમે એકવાર? બધા માટે ફાયદાકારક છે. તો તમારે આશા રાખું છું તો વિડીયો વધુ ભાઈઓને શેર કરો અને બધા ગ્રુપમાં નાખજો, જેથી કરીને આપણે ખાડીએ જતા હોય ને મચ્છી મારવા માટે તો એમના માટે ફાયદો થાય અને એને ખ્યાલ રહે ભાઈ આ વિસ્તાર છે આમાં સિંહ તો રહેતા હોય, થોડીક આપણે જેથી કરીને બનાવ ના બને ને એના માટે. અને ખાસ કરીને આમાં જે રહેતા હોય ને આ તવે મેંગલોળ વિશે માયલા જાય ને ખોખારા મારવાના, ખાલી ઉધરસ ખાવાની અને ખોખારા મારતા રહેવાના. બે ભાઈઓ હોય તો વાતો કરતી રહેવાની, જેથી કરીને સિંહ હોય તો તમને દારૂ આપે અને અવાજ આપે. કેમ કે વિસ્તાર જ એવડો મોટો છે ને એટલે તમને પોતાને ખ્યાલ નહીં હોય અને સગડ મળે જવા તો ખાસ કરીને આ નથી થોડુંક આપણે આગો બાજુ થઈ જાવ મિત્રો, બરાબર? એટલે તમને ખ્યાલ આવે અને બધું અનુભવ થઈ જાય મિત્રો. ખાસ કરીને આપણે બધાને જોવાનું છે. મિત્રો આગળની પ્રોસેસ તમને બતાવું છું ત્યાં આ રીતે તવેરમાં કેમ જનાવર આવે એમ સેફ જગ્યા છે મિત્રો. અને બહુ જ નદીવાળો વિસ્તાર અને જે દાખલા કે અમારા ખારા વિસ્તાર હોય ત્યાં સિંહ રહેતો હોય તો અત્યારના રેબડું થઈ ગયું હોય અને રેબડ અને થોડું પાણીનો ભરાવો થઈ ગયો હોય એટલે મચ્છરનું પ્રમાણ વધારે હોય એટલે આ જગ્યા સેફ છે. મચ્છર તો અહીંયા પણ હોય છે પણ થોડાક ઓછા ખબર આવે, જેથી કરીને બાળ આપણા બેઠા હોય ને એટલા માટે. ભુજગીર વિસ્તાર એટલે મેંગરોળ વિસ્તાર છે ને અલગ અલગ વિસ્તાર હોય છે મિત્રો. કોઈ નાના મોટી અને ઝાડો હોય, કોઈ ઘેરાઓ વધારે ભરેલું હોય અને ભુજ જેવું હોય તો આપણે ખાસ કરીને જોવું. અને જો આ રીતે આપણે નીચે નજર મારવી, એમાં કંઈ સગડ નથી ને એમાં જે નીલગાય રોજના સગડ છે એ રીતે સગડ નથી. આ રીતે ભેરવવા મોટું જંગલ છે મિત્રો, ખાસ કરીને તમે જોઈ શકો છો. અમે ભુજગીર માટો મારતા હોય સાથે ખોખારો મારવો પડે અને લાકડી સાથે જોતું રહેવું પડે આપણે, અવાજ આવે છે નથી આવતો. જો મિત્રો જો આ એમનો નજારો જો તમે, આ એક કુદરતી રીતે આવું ભુજગીર બનાવેલું હોય છે. પણ માણસ અને આપણે મારી જેવા તમારી જેવા થોડોક સપોર્ટ આપે તો આ જંગલ બચી જાય અને સિંહ માટે સેફ જગ્યા રહી શકે. અત્યારે માણસને એવું છે કે જ્યાં પણ હોય કાપવાની લાઈન હોય, જ્યાં સિંહ રહેતા હોય ને ત્યાં પહેલાં કાપે, કેમ કે પછી સિંહ બહાર નીકળી જાય અને સેફ જગ્યા ઓછી રહે મિત્રો. એટલા માટે તો ખાસ કરીને તો આપણે વિનંતી એટલું કરી છે તે ખાડીવાળા ભાઈઓને મચ્છી મારવા માટે ખાસ આપણે જોવાનું જાણવાનું છે, ખાસ કરીને એટલી આપણી સેફ જગ્યાએ રહીને એના માટે. જો પક્ષી પણ ઉડે છે મિત્રો, સરસ મજાની ભુજગીર વિસ્તાર એટલે ગારાવાળો વિસ્તાર છે મિત્રો. ચાલા જઈએ, મજા આવે. તમે લોકો અમારા ભુજગીરમાં ખાડીનો ક્યારેક મુલાકાત લો. તે મચ્છી મારતા આવડતી પણ મચ્છી મારી શકશે. જો એવું લાગે મિત્રો અમારું ભુજગીર જોઈને. આ એક ટવેર છે નાની નાની અને મેંગરોળ વિસ્તારમાં નાના વિસ્તારમાં ફેલાયેલી છે અને વધતા 1 થી 2 વર્ષમાં આ જંગલ અવડું મોટું થઈ જશે મિત્રો. એટલી બધી તબીર વધી જશે 5 વર્ષમાં તો એની વાત પૂછવામાં પણ થોડીક આપણે બધાને સાચવીને સલામતી રાખવી પડે મિત્રો. તો ખાસ કરીને મારે વિનંતી છે તો આ વિડીયોને આગળ વધુ શેર કરો, જેથી કરીને આપણે મચ્છી મારવાળા ભાઈઓને જે ખાડીમાં માલસારો આવતા એના માટે વિનંતી છે. અને ખાસ કરીને થોડું ધ્યાન રાખવું અને લાકડી સાથે રાખી ખોખારા મારતા રહેવા. જેમ કે હું ખારામાં અત્યારે ખાડીમાં ગળતો જાઉં એટલે વિડીયો બધા શેર કરજો મિત્રો. તો બધાને